આપણે પ્રશ્ન થાય કે ભાગવતનું તમે બહુ મહત્વ સમજાયું, ક્યાર ના સમજાવો છો? તો એવો કોઈ ઉદાહરણ છે? કોઈ વ્યક્તિનો કઈ એવો હાવ દુષ્ટ વ્યક્તિ હોય એનો ઉદ્ધાર થયો હોય એવો કોઈ વ્યક્તિનો આમાં ઉદાહરણ છે? એવું કઈ હોય તો બતાવો ને, કયો ને અમને. છે આમાં કીધું છે દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિ હોય ને ઈ પણ ભાગવતની કથા 7 દિવસ સાંભળે ને તો એ વ્યક્તિને પણ સદગતિ મળે. તો એ કે એવું કઈ ઉદાહરણ હોય તો કયો ને અમને. તો કે છે, બતાવો. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમ ઉત્તમમ યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. એટલે એક તુંગભદ્રા નદીનો કિનારો, ત્યાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. એ બ્રાહ્મણ કેવો હતો? તેજસ્વી, જાણે સાક્ષાત સૂર્ય હોય એવો વિદ્વાન બ્રાહ્મણ, તેજસ્વી બ્રાહ્મણ હો. પણ એ બ્રાહ્મણ જોજો, રથના બંને પૈડા સરખા હોય ના તો રથ બરાબર સીધો હાલે. પણ એક નાનું હોય એક મોટું હોય તો યાન્યા ગોળ ગોળ ફર્યા કરે, આગળ ન વધે. એ કેવી હોય? એટલે એમ કીધું લોક ભારતારતા, વાતું જ કર્યા કરે, વાતું જ કર્યા કરે. 4 બહેનો ભેગી થઈ, સમજો, 4 કલાક ભેગી રહી, એક શબ્દ ન બોલી. આ જગતનું મોટામાં મોટું ગપ્પુ છે. એટલે એમ કીધું લોક વાર્તા રતા, બોલ્યા જ કરે. ઘણા તો એકલા એકલા બોલતા હોય. ક્રૂરા, પછી આવે પ્રાયસો બહુ જલ્પિકા, એકલી એકલી મોટે ભાગે બોલ્યા જ કરે. કોઈ સાંભળતું ન હોય તો ઈ બોલે. પછી પાછું એમ કીધું સુરા છે ગૃહ કૃત્યેષુ, કામ સરસ કરે ઘરનું. કૃપણા, લોભણી, કોઈને કઈ દે જ નહીં, ભેગું કરે દે નહીં. અને કલહ પ્રિયા, ઝઘડો જ કર્યા કરે. આત્મદેવ બ્રાહ્મણ બહાર ગયા હોય ને, ઘરે આવે ને તરત કે ઓલું લઈ આવ્યા? મને ખબર જ હતી તમે નહીં લઈ આવો, નહીં લઈ આવો, મારું તો કઈ લઈ આવો જ નહીં. એટલે તરત કલહ પ્રિયા, ઝઘડો જ કર્યા કરે. પણ એના ઘરે સંતાન નહોતું, કોઈ પણ સંતાન નહોતું. દુખી થઈ ગયા આત્મદેવ બ્રાહ્મણ. કેટલું જપ કર્યું, તપ કર્યું, કેટલી જગ્યાએ જોવડાવ્યું, તોય કઈ સંતાન ના. પછી એને થયું મારે સંતાન વગર જીવવું નથી હો. અને એ બ્રાહ્મણ છે ને તરત આત્મહત્યા કરવા માટે સરોવરના કિનારે ગયા. સરોવરના કિનારે જઈ અને જ્યાં આત્મહત્યા કરવા જાય ને ત્યાં તો એક સંત ત્યાં જોયા હો. જેવા સંતને જોયા ને એમના ચરણોમાં વંદન કર્યા. સંતે પૂછ્યું એને, કથમ રોદીસી વિપ્ર તમ કાતી ચિંતા ભલી હસી. અરે ભૂદેવ, કેમ રડો છો? શું થયું? મારે સંતાન નથી, સંતાન નથી એટલે દુખી છું. આંખ બંધ કરી સંતે જોયું ને, આંખ ખોલી કીધું ભૂદેવ, તમારા 7 જન્મમાં પણ સંતાનનો યોગ નથી. અને તરત આત્મદેવ બ્રાહ્મણ ધ્રુજકે રડવા લાગ્યો. રડતા રડતા કીધું મારા ભાગ્યમાં ન હોય તો તમારા ભાગ્યમાંથી પણ મને આપો. મારા ભાગ્યમાં ન હોય કાંઈ નહીં, તમારા પણ મને સંતાન આપો. ઓલા સંતે સમજાયો, રેવા દે, તારા ભાગ્યમાં નથી અને લેમાં એ સારું નહીં. તો નહીં નહીં, તમને શું ખબર પડે? બાળક આવે ગોદમાં બેઠો હોય અને એ પિતાજી પિતાજી કરે અને આંગણાની અંદર કેવું કેવું સારું લાગે. મારા હાથથી હું કોઈને કઈ વસ્તુ આપું ને, મારા હાથથી કોઈ વસ્તુ લેવા તૈયાર નથી થતું. મારા આંગણામાં રહેલા તુલસી સુકાઈ જાય છે. દુઃખી, મને આપો ગમે એમ કરી.
અને ત્યારે તરત ભૂદેવે પોતાની ઝોલી કાઢી હો, એમાંથી એક ફળ છે ને આત્મદેવ બ્રાહ્મણના હાથમાં આપ્યું. લ્યો આ ફળ લઈ જાઓ, તમારી પત્નીને ખવડાવજો. લઈ ગયા, ઘરે આવ્યા, આવી તરત જ બહારથી ધૂંધુલી, અને ધૂંધુલી દોડતી દોડતી આવ્યો. એના મનમાં શું હતું ખબર? મારા પતિદેવ સરસ મજાનો મારા માટે સોનાનો હાર લઈ આવ્યા છે. એના મનમાં તો એમ જ હોય. દોડતી દોડતી બહાર આવીને કે શું છે, શું લઈ આવ્યા મારા માટે? તો કીધું આ ફળ. અરે ભગવાન, તમારામાં તો એટલે બ્રાહ્મણે કીધું પેલા સાંભળ તો ખરા, પછી તારે જે કેવું હોય કેજે. સાંભળ પેલા, આ ફળ છે ને એ સંતે આપ્યું છે, અને એ ફળ તું ખાઈશ ના તો આપણા ઘરે સંતાન થશે, દિવ્ય સંતાન થશે. એટલે કીધું કે ઈ ફળ હું લઈ લઉં, પણ હું નાઈ ધોઈ પૂજા પાઠ કરીને પછી ખાઈશ. જોજો, આત્મદેવ બ્રાહ્મણ ભોળા હતા, અને પતિ હંમેશા ભોળા જ હોય. એ બિચારા એને એમ થયું કે આ ખાઈ લેશે, એના ઉપર છોડી દીધું. ગઈ ઘરમાં ધૂંધુલી એટલે બીજું આત્મદેવ એટલે કોણ ખબર? આપણે પોતે જ. અને ધૂંધુલી એટલે બીજું કોઈ નહીં હો, આપણી બુદ્ધિ. જોજો હો, ધૂંધુલી શું વિચાર કરે? હું આ ફળ ખાઈશ, ગર્ભવતી થાઈશ, પછી ગામમાં ચોર આવશે, બધા ભાગી જશે, હું નહીં ભાગી શકું. હા, વિચાર તો કરો. આવા વિચાર કર. અને પછી ત્યાં તો એના બેનપણી આવ્યા. બેનપણી આવી તરત કીધું જય શ્રી કૃષ્ણ. એટલે કે જય શ્રી કૃષ્ણ. બાજુવાળા એ કે આ શું છે? એ તમારા ભાઈ જો ને ક્યાંકથી ફળ લઈ આવ્યા. એટલે એ ફળ એ કે એ ખાવ. અરે ખાઈ જા, તારા ઘરે સંતાન. અરે એ કે હું ફળ ખાઉં અને પછી ગર્ભવતી થાઉં તો આ ઘરના કામ કોણ કરે બધા? એટલે તરત શું કીધું ખબર? કે તારી નણંદને બોલાવી લે. નહીં 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 નહીં. કે વાંધો શું છે? આવે ને, જ્યારે આવે ત્યારે. એને તો નહીં જ. પછી તો એક કામ કર, તારે ખાવું તો ખા, ન ખાવું સમજાવીને એ તો વહી ગઈ. ત્યાં ધૂંધુલીની બેન આવી. એની બેન હોય કેના જેવી હોય? એના જેવી જ હોય ને. તરત એને શિખામણ દેવા માંડી. ન ખવાય, ખવાય. આ મારા જીજુ કઈક કરીને લઈ આવ્યા હશે. હા ને, ન ખાતી. એના મનમાં શું હતું ખબર? જો આ ખાય તો એના ઘરે સંતાન આવે, અને સંતાન આવે તો આ બધી સંપત્તિ એનો વારસદાર બની જાય, અમને કાંઈ ન મળે. હા ને, આવો 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 એના મનમાં વિચાર. એટલે એને કીધું ચિંતા કર્મ, તું ધૂંધુલીને કીધું તું નાટક કર. બુદ્ધિ છે ને બહુ નાટક કરે. હા ને, બહુ નાટક કરે. એટલે કીધું તું નાટક, ગર્ભવતી હોવાનું નાટક કર. મારે પેટમાં બાળક છે, એટલે મારે બાળક આવશે, હું તને આપી દઈશ. તું એમ કહેજે કે આ મારું જ બાળક છે, અને પછી એમ કહેજે કે મને દૂધ નથી એટલે મને બોલાવજે, હું આવીશ, એને દૂધ પીવડાવીશ, મોટું કરીશ. એનો સ્વાર્થ હતો કે મારો દીકરો હશે તો આ બધી સંપત્તિનો માલિક મારો દીકરો બનશે. અને એને સંતાન આવ્યું, આપી ગઈ એની બેનને ત્યાં. હો, એની બેનને બોલાવી. પણ થયું એવું, હવે ફળ હતું, એ કીધું કોને દેવું? હું ન ખાવ તો એની બેનને પૂછ્યું કોને દેવું? એ કે ગાયને દઈ દે. આપણે કાંઈ હોય તો શું થાય ખબર? ગાય નહીં, ગાયને ન અપાય. હો, ગાયમાં 33 કરોડ દેવતાનો નિવાસ છે. ધ્યાન રાખજો, જે તે જેવી તેવી વસ્તુ ગાયને ન અપાય. આપણે તો પેલી રોટલી ગૌગ્રાસ ગાયને આપતા. હો, બીજી રોટલી કાગવાસ કાગડાને આપતા, ત્રીજી રોટલી શ્વાન ભાગ કૂતરાને આપતા. હો, આ આપણી સંસ્કૃતિ હતી બાપ.
બધી સંસ્કૃતિ ધીમે ધીમે ભૂલાતી જાય છે. એટલે કીધું ગાયને, અને ગાયે ફળ ખાધું સંતનો પ્રસાદ. એમ કહેવાય કે ભાગવતમાં એના મહાત્મ્યમાં લખ્યું છે કે એ પ્રસાદ સંતનો હતો, એટલે ગાયે ખાધું ના ફળ તો ગાયે વાછરડાને બદલે બાળકનો જન્મ આપ્યો. તેજસ્વી બાળકનો જન્મ આપ્યો. પણ ઈ બાળકના કાન છે ના એ લાંબા ગાય જેવા હતા, એટલે એના પિતા આત્મદેવ બ્રાહ્મણે એ બાળકનું નામ ગોકર્ણ પાડ્યું. ગો એટલે ગાય, કર્ણ એટલે કાન. ગાયના જેવા જેના કાન, એનું નામ ગોકર્ણ. બોલો ગોકર્ણ મહારાજ કી જય. અને ઓલો જે જન્મ હતો ને, ઈ ધુંધુલે કીધું ઈ મારો દીકરો, એટલે એનું નામ હું પાડ્યું. હવે ધુંધુલી નામ પાડે ઈ કેવું પાડે? વિચાર કરો. એને નામ હું પાડ્યું ખબર? ધુંધુકારી. અને આપણી કહેવત છે શું? પુત્રના પગ પારણામાંથી અને વહુના પગ બારણામાંથી છે ને. ઈ નાનપણમાં જ તોફાન કરતો. અરે તોફાન એવા કરે, કોઈના છોકરાને કૂવામાં ફેંકી દે, કોઈની વસ્તુ જોટવીને લઈ આવે, કોઈનો નાસ્તો કઈ કરતા હોય તો એ જોટવીને ખાય છે. એટલે અને ગોકર્ણ મહારાજ એના પિતાની પાસે બેસી વેદ મંત્રો શીખે હો. આમ કરતા કરતા ધુંધુકારી મોટો થયો, ઘરમાંથી વસ્તુઓ લેતો ગયો, 5 વેશ્યાઓને રાખી ચોરી કરવા લાગ્યો. ચોરી કરતા કરતા એ જુગાર રમવા લાગ્યો, અને એ જ ધુંધુકારી ઘરમાંથી એક એક વસ્તુ લઈ જતો. એમાં એક દિવસ એક જુગારીના હાથમાં વીટી આત્મદેવ બ્રાહ્મણે જોઈ. એમ થયું, એ ભાઈ, આ વીટી તો મારી છે, તારી પાસે ક્યાંથી આવી? કેમ ચોરી કરીને લાવ્યો? ત્યારે પેલા માણસે એમ કીધું, હો, સમજી વિચારીને બોલો, ચોરી નથી કરી મેં. તમારો દીકરો આ વીટી જુગારમાં હારી ગયો. જ્યાં આત્મદેવ બ્રાહ્મણ, આટલા વિદ્વાન, યજ્ઞો કરનાર, રાજાના માનીતા બ્રાહ્મણ, પ્રતિષ્ઠિત વ્યક્તિ, અને એને એવું કીધું કે તમારો દીકરો જુગારમાં હારી ગયો છે. હા ને, આત્મદેવ બ્રાહ્મણ ભાંગી પડ્યા હો. ઘરે આવ્યા, ઘરે આવી રડવા લાગ્યા, ધ્રુસકે રડવા લાગ્યા હો. રડતા રડતા તરત જ એની પત્નીને કહેવા લાગ્યા, તે ખોટું કર્યું. અત્યાર સુધી જ્યારે જ્યારે હું પૂછતો કે મારો દીકરો ક્યાં છે, તું કહેતી હમણાં જ બહાર ગયો, ભણતો તો, ખોટા ખોટા બહાના બતાવતી હતી. આજ આપણો દીકરો જુગાર રમે છે. મને બહુ દુઃખ થાય છે. રડતા તાન ગોકર્ણ મહારાજ દોડીને પાસે આવ્યા. દીકરાને સારા સંસ્કાર આપ્યા હશે ને તો સંકટ સમયે દીકરો બાજુમાં આવીને ઊભો રહેશે હો. આવીને હાથ પકડો પિતાજીનો, ચરણોમાં વંદન કરીને કહેવા લાગ્યા, પિતાજી પિતાજી, આ તો હાડ માંસ ચામડી, આ બધું જ નશ્વર શરીર છે. પિતાજી, મારો દીકરો, મારી પત્ની, આવું શું કરો છો? આ માયાને મૂકો પિતાજી, રડો છો શા માટે? ભગવાનનું નામ લો, જંગલમાં જતા રહો, ભાગવતનો પાઠ કરો. બંનેનો ત્યાગ કરી આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં જતા રહ્યા, ભાગવતનો પાઠ કરવા લાગ્યા હો. અને એ પાઠ કરતા કરતા ભગવાનને પામ્યા. આ બાજુ ધુંધુકારી મા પાસે આવ્યો. ગોકર્ણ મહારાજને એમ થયું, હવે ઘરમાં ન રહેવાય. ગોકર્ણ મહારાજ ત્યાંથી નીકળી ગયા હો. એને એમ થયું, હવે આપણે ઘરમાં નથી રહેવું, તીર્થયાત્રામાં. અને જ્યાં ઘરમાં ધુંધુકારી આવ્યો, એને એમ થયું, મારા બાપ તો જતા રહ્યા. એટલે તરત એની માને કીધું, માં લાવ, તારી પાસે કોઈ હોય વસ્તુ તો મને આપી દે. એની માં સામે ઊભી રહ્યો, દીકરા, તે કોઈ પણ વસ્તુ બાકી નથી રાખી. ઘરમાં જેટલી વસ્તુ હતી બધી તું જુગારમાં હારી ગયો. નહીં, તારી પાસે તે રાખી છે. અને એ ધુંધુકારી માતાને મારે,
જ્યારે કોઈ પણ દીકરો એ મા ઉપર હાથ ઉપાડે, માં ધ્રુજકે રડી પડી. હો, રડતા રડતા કે દીકરા, મેં તને મારું દૂધ નથી પાયું ને, આજ તું મારા કુખે જન્મો નથી એટલે તું આજ મને મારે છે. માં એને મારે, એનાથી સહન ન થયું. હો, રાત્રિના અંધકારમાં કુવામાં જઈ અને પડી ગઈ છે, મૃત્યુ પામી. ધુંધુકારી છે ને મોટી ચોરી કરવા લાગ્યો. ચોરી કરતા કરતા રાજમાં ચોરી કરી. વેશ્યાઓને એમ થયું કે આ ચોરી કરતા કરતા કદાચ રાજાના સિપાહીઓ આવશે, આપણને લઈ જશે અને સાથે સાથે આને તો મારી નાખશે, આપણને મારી નાખશે. રાત્રે અંધારામાં એ સૂતો હોય ને એને ખાટલા એ દોરડાથી બાંધી દે ખાટલામાં, અને બાંધી અને એને મારવાના પ્રયત્ન કરે. અંગારા એના મોઢામાં નાખે છે, જીવ જાતો નથી. માંડ માંડ એનો જીવ ગયો. એને ત્યાં દાટી અને વેશ્યાઓ નીકળી ગયો. કોઈનું અકાલ મૃત્યુ થાય ને બાપ, ઈ પ્રેત બને. અને પ્રેત બન્યો. અને જ્યાં પ્રેત બન્યો ને ત્યાં ગોકર્ણ મહારાજ પોતાના ઘરમાં પાછા આવ્યા. ત્યાં તો રાત્રે પ્રેત બની કોઈ વાર ભેંસનું રૂપ ધારણ કરે, કોઈ વાર દેવ બની જાય, અરે કોઈ વાર જુદા જુદા વિચિત્ર રૂપ ધારણ કરી અને એ ડરાવા લાગ્યો. ગોકર્ણ મહારાજે હાથમાં પાણી લીધું. પાણી લઈ અને તરત જ કીધું, કોણ છો તું, બોલ. એમ કરી જ્યાં પાણી છાંટ્યું ને ત્યાં તો તરત ધુધુકારી રડવા માંડ્યો. એ ભાઈ, હું તારો ભાઈ છું, મેં પાપ કર્યા છે. અરે તારા માટે તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું છે. અરે મારા માટે 100 ગયામાં શ્રાદ્ધ કરના, તોય મારી મુક્તિ ન મળે. મારી મુક્તિ ન મળે. અરે કઈ ચિંતા કરમાં, કાલ સવાર પડશે ને તારી મુક્તિનો ઉપાય હું બતાવીશ. સવાર પડીને વિદ્વાનોને બોલાવ્યા. વિદ્વાનો છે ને એની મુક્તિનો ઉપાય બતાવી ન શક્યા. એટલે સૂર્યનારાયણ પોતાના તેજથી, પોતાના તપથી હાથમાં જલ લઈ અને સૂર્યનારાયણની સામે ઉભા રહી ગયા. ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણને કીધું, સૂર્યનારાયણ, મારા ભાઈને 100 ગયામાં શ્રાદ્ધ કરીએ તોય મુક્તિ ન મળે, તમે કંઈક ઉપાય બતાવો. સૂર્યનારાયણે ઉપાય બતાવો, ભાગવત સપ્તાહ કરો. અને પછી ભાગવત સપ્તાહ કરીને એટલે એ ધુંધુકારીને એ વાંસમાં જગ્યા મળી. એમ કહેવાય 7 દિવસ, એક દિવસ પૂરો થાય ને એક ગાંઠ તૂટે. આમ કરતા કરતા 7 દિવસ પૂરા થયા ને 7 ગાંઠ તૂટી ગઈ. દિવ્ય પુરુષ બની ગયો. ભાગવત સપ્તાહ પૂરી થઈ ને દિવ્ય વિમાન આવ્યું લેવા માટે. એને એકને જ લઈ ગયા, બીજા કોઈને ન લઈ ગયા. એટલે ગોકર્ણ મહારાજે પાર્ષદોને, ભગવાનના પાર્ષદોને રોયકા. એ કે ઉભા રહ્યો તો, અમને તો લઈ જાઓ, અમે બધાએ આમ બેઠા હતા, બધાએ કથા તો સાંભળી છે, તો વિમાનમાં અમને તો બેહાડો. એટલે તરત પાર્ષદોએ ના પાડી કે નહીં. એ કે કેમ, અમને કેમ નહીં? તમે ધુંધુકારીની જેમ કથા નથી સાંભળી એટલે તમને નહીં. ગોકર્ણ મહારાજ કે પાછી કથા કરો. પાછી કથા કરી. એમ કહેવાય સાક્ષાત ભગવાન આવ્યા અને ગોકર્ણ મહારાજને અને બધા જેટલા ગામના જેટલા પશુઓ હતા એ બધા સહિત વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયા. આવી દિવ્ય ભાગવત કથા છે, અદ્ભુત કથા છે.